સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડા તેમજ દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર રીઢાઓને આતંક વધી રહ્યો છે। ત્યારે ઈચ્છાપર પોલીસે ઓએનજીસી સર્કલ પાસેથી યુવાનને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરનાર રીઢાઓને ઈચ્છાપર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીનો આતંક સામે આવી રહ્યો છે, જેને લઈને સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીન, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર સૈફ અલી બરવાલ અને બદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલ દ્વારા રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીને ઝડપી પાડવા આપેલી સૂચના લઈને ઈચ્છાપર પીઆઈએસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યાં નામ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા, નામ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ઉકાભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ બહાદુરભાઈ રણજીતભાઈ મળેલી બાતમીના આધારે ઓએનજીસી સર્કલ પાસેથી મુસાફરને રિક્ષામાં બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડા 25,000 રૂપિયાની ચોરી કરનાર ટોળકીના 4 રીઢાઓ ઇરફાન આરિફ શેખ, સફિયોદ્દીન છોટુ રફિયોદ્દીન શેખ, ઇરફાન ઇપો અબ્બાસ શેખ અને સદામ જમશેદ શેખને કવાસ ગામ કવાસ પાટિયા પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલા રોકડા 25,000 રૂપિયા તથા રિક્ષા મળી 95,000 મુદ્દામાલ કબજે કરી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે।